હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે આપણે બજારની થોડી ચર્ચા કરવી છે અને 4-5 કંપનીઓની ચર્ચા કરવી છે. પરંતુ પહેલા કાલના ડેટા જે છે એને થોડાક સમજીએ કે નિફ્ટી 23,285 15-20 પોઈન્ટના વધારા સાથે અત્યારમાં ટ્રેડ થઈ રહી છે. સેન્સેક્સ 76,499 0.25% વધીને કાલે બંધ રહ્યો. સેન્સેક્સના 10 શેરો વધતા હતા અને 11 શેરોમાં ઘટાડો હતો. નિફ્ટી 90 પોઈન્ટ વધ્યો, 23,177 ઉપર બંધ રહ્યો અને નિફ્ટીના 34 શેરો વધતા હતા 16 શેરોમાં ઘટાડો હતો. બેંક નિફ્ટીમાં કાલે પ્રદર્શન સારું રહ્યું અને 1.5% વધારો રહ્યો. 48,229 ઉપર બંધ રહ્યો. બેંક નિફ્ટીના 12 શેરો પૈકી 12 શેરોમાં વધારા સાથે બંધ રહ્યા છે. જ્યારે મિડકેપમાં જે આગલા દિવસે 4%નો ઘટાડો હતો, કાલે 2.5%ના શેરો વધ્યા હતા અને 53,778 1,286 પોઈન્ટ એટલે કે 0.5% વધી અને મિડકેપના 90 શેરો વધતા હતા અને 10 શેરોમાં ઘટાડો હતો 100 શેરો પૈકી. હવે જે કાલે એફઆઈઆઈએ જે વેચાણ કર્યું છે એ ખૂબ વેચાણ કર્યું છે. જે ઓકળા ઓછા થયા હતા વેચાણના અને આપણને એવું લાગતું હતું કે ધીમે ધીમે વેચાણ એફઆઈસીવાળા વેચાણ ઓછું કરી રહ્યા છે, પરંતુ કાલે એમણે ખૂબ વેચ્યું. 8,132 કરોડનું કેશમાં વેચાણ કર્યું. સોમે આપણા ઘરેલું ફંડોએ 7,901 કરોડની ખરીદી કરી. એમના જેટલી એમણે ખરીદી કરી અને ઇન્ડેક્સ ફ્યુચરમાં એફઆઈસીએ 458 કરોડની વેચવાળી કરી. સોમે સ્ટોક ફ્યુચરમાં 3,958 કરોડની ખરીદારી કરી. હવે મિત્રો ખાસ વાતમાં આમાં એ સમજવાનું છે કે એફઆઈસી આટલું વેચાણ કરી રહી છે. ગજબ વેચાણ કાળના ઓકળા જોતા લાગે છે. અમે આપણા ઘરેલું ફંડો એટલી ખરીદેરી કરી છે, પરંતુ આટલી વેચાણ સત્તા બજાર વધ્યું કેમ? મિત્રો આ ખાસ સમજવાનું. ગઈકાલે રિટેલ રોકાણકારોએ બજારમાં ખરીદારી કરી, જમકર ખરીદારી કરી અને નીચેના ભાવથી શેરો એમણે ખરીદ્યા. પરંતુ બજાર હવે આપણે એમ સમજીએ કે એફઆઈસીની વેચવાળી અટકે તો જ આપણું બજાર સારી રીતે તેજીમાં ચાલી શકે. પરંતુ આ લોકોની વેચવાળી આ સુધી અટકી નથી. બજારમાં તમે સમજો કે એફઆઈસીને લેવું હોય, આપણા ઘરેલું ફંડોને લેવું હોય, રિટેલ રોકાણકારોને લેવું હોય તો જ બજારમાં ધમધાર તેજી આવે મિત્રો. પરંતુ જો એફઆઈસી વેચતી હોય, રિટેલ રોકાણકારોનો વિશ્વાસ ડગી ગયેલો હોય, એ લોકો બજારથી દૂર રહેતા હોય તો આપણા મ્યુચ્યુઅલ ફંડો કેટલું ખરીદી શકે? મિત્રો 3 મહિનાથી સતત આપણા ઘરેલું ફંડોએ ખરીદારી કરી છે અને એ તો ધન્યવાદ કહેવાય કે આપણા રિટેલ રોકાણકારોએ એસઆઈપીમાં ખૂબ પૈસા રોકાણ કર્યું છે. દર મહિને 20,000 કરોડથી વધારે પૈસા એસઆઈપીથી મ્યુચ્યુઅલ ફંડોમાં આવી જાય. હું પણ દર મહિને 12,000ની એસઆઈપી કરી છું. તમે પણ બધા એસઆઈપી કરતા હશો અને એના કારણે જ આપણું બજાર ટકી ગયું છે. હવે 20 જાન્યુઆરી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં સત્તાના સૂત્રો સંભાળશે. એના પછી એમના નિવેદનો અને દુનિયા તરફ એમની વિચારવાની સોચ અને એમના ડિસિઝનો એના ઉપર ગ્લોબલ સંકેતો અને ભારતને પણ એ અસર કરશે મિત્રો. અને બીજું આવનારું બજેટ સરકાર કયા શેના ઉપર ફોકસ કરે છે અને બજારને ગતિ કરે એવા કારણો
બજેટમાં તમને નહીં દેખોય, બજેટમાં પ્રોત્સાહન મળે તો જ આપણું મિત્રો આ શેર બજાર છે એ તેજી તરફે જઈ શકે. પરંતુ ધીમે ધીમે ખરીદારી જો કોઈને કરવી હોય તો ધીમે ધીમે ખરીદારી કરવી. બજાર હજી જો એફઆઈસીની ખરીદી વેચાણ ન અટકે તો બજાર થોડું ઘણું વધી નીચે જઈ શકે છે. કાલે આરબીઆઈને 5% વધારો, ઈરીડા 3% વધારો, સુદ્રોદ એનર્જીમાં 5% સર્કિટ લાગી હતી, કલ્યાણ જ્વેલર્સમાં પણ 4% વધારો હતો, પ્રકાશ સ્ટીલેસમાં પણ 4% વધારો, 8% વધારો હતો. અને જે કંપનીઓ ખૂબ ઘટી હતી અને સારી કંપનીઓ છે એ ઝડપી વધવાની છે મિત્રો. અને ઓએનજીસી, હુડકો, ઇરકોન, ઈરડા અને ટાટા સ્ટીલ આ એક કોમેન્ટનો પ્રશ્ન છે. આ કંપનીઓમાં રોકાણ કરી શકાય એવો પ્રશ્ન છે મિત્રો. આ કંપનીઓ બધી કંપનીઓ સારી છે. ઓએનજીસી તો તમને સારામાં સારું ડિવિડન્ડ આપે છે. હુડકોમાં જે સરકારે આગળના બજેટમાં જે 3 કરોડ ઘરો બનાવવાનું હતું, આ નવા બજેટમાં પણ એના વધારાની જાહેરાતો થઈ શકે છે. ઇરકોન અને ઈરડા આ બે કંપનીઓ પણ સારી કંપનીઓ છે. રિટેલ રોકાણકારોને જો લોકોની ખરીદી ચાલુ રહેશે તો પણ બજાર આ સારું વધી શકે છે. પરંતુ એમનો જો નિરસ્તા રહેશે તો બજારમાં વળી પાછો ઘટાડો થોડો ઘણો આવી શકે છે. અને એફઆઈસીને વેચવાનો દર હજી બજારને સતાવી રહ્યો છે. એફઆઈઆઈ કેટલું વેચાણ કરે છે, શું કરે છે, હવેથી ખરીદારી ચાલુ કરે છે, એના ઉપર મોટા ભાગના લોકો નજર રાખી રહ્યા છે. મિત્રો, સારી કંપનીઓ પકડી રાખો, હોલ્ડ કરો. અને નવી કંપનીઓ જે તમે નવી કંપનીઓમાં જેને રોકાણ કરવું છે એ આપણે ઘણી કંપનીઓના વિડીયો બનાવ્યા, તમે વોચ લિસ્ટમાં રાખી શકો છો. અને એમાંથી તમે એક પદ્ધતિ અપનાવી શકો છો કે તમારા પાસે 50 કંપનીઓ હોય તો 50 કંપનીનું તમે લિસ્ટ બનાવો. એમાંથી ચુનંદા 10 કંપની પસંદ કરો. એના ફંડામેન્ટ, પ્રમોટરનું હોલ્ડિંગ, EPS, PA આ બધું ચેક કરીને તમને સારી લાગી 10 કંપની પસંદ કરો. અને 10માંથી વળી પાછી 5 કંપની પસંદ કરો. બેસ્ટ. એ રીતે તમે ધીમે ધીમે 2 કે 4 કંપનીઓ ઉપર ફોકસ કરો અને એ કંપનીઓમાં તમે રોકાણ કરી શકો છો. મિત્રો, રોકાણ ધીમે ધીમે કરવાનું અને વધારે રોકાણ કરવાની જગ્યા રાખવાની. કાલે ઉઠીને બજાર જો વધારે ઘટે તો બીજા શેરો તમે એડ કરી શકો. થેન્ક યુ. આભાર.